સુરતની જાણીતી કિરણ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવ્યું છે। પ્રસૂતિ દરમિયાન નવજાત બાળકનું મોત થતા પરિવારજનોએ હોસ્પિટલના તબીબો પર ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા છે। નોર્મલ ડિલિવરીની ખાતરી આપ્યા બાદ બાળકની યોગ્ય સારવાર ન થઈ હોવાનો આક્ષેપ કરીને પરિવારે હોસ્પિટલ સંકુલમાં હોબાળો મચાવ્યો હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસે મધ્યસ્થી કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી કિરણ હોસ્પિટલમાં આજે ગમગીની સાથે રોષના દ્રશ્યો જોવા મળ્યા હતા। એક પરિવારમાં ખુશી આવે તે પહેલા જ નવજાત બાળકનું મોત થતા માતમ છવાઈ ગયો હતો। મૃતક બાળકના પરિવારજનોનો આરોપ છે કે હોસ્પિટલના ડોક્ટરોએ નોર્મલ ડિલિવરી થશે તેમ કહીને સમય પસાર કર્યો હતો, પરંતુ પ્રસૂતિના સમયે નવજાત શિશુને જે તાત્કાલિક સારવાર મળવી જોતી હતી તે મળી ન હતી। ડોક્ટરોની બેદરકારીને કારણે જ બાળકનું મોત નીપજ્યું હોવાનું કહીને પરિવારે હોસ્પિટલ તંત્ર સામે ન્યાયની માંગ કરી છે। હોસ્પિટલમાં પરિસ્થિતિ વણસળતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસે હાલ આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને મેડિકલ રિપોર્ટ્સ અને ડોક્ટરના નિવેદનોના આધારે તપાસ શરૂ કરી છે। બીજી તરફ ન્યાય માટે આક્રમક બનેલા પરિવારે જવાબદાર ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ દોહરાવી છે। અમે કિરણ હોસ્પિટલમાં છીએ। આજે મારા ભાભીને ડિલિવરી ટાઈમ હતો, અમે લઈને તપાસ કરાવવા આવ્યા હતા। ડોક્ટરે કીધું કે તમારે દુખાવો છે ડિલિવરીનો, તમે એડમિટ થઈ જાઓ। અમે લોકો એડમિટ થયા 10 વાગે અને એ લોકો ધ્યાન નથી દીધું। એડમિટ કર્યા પણ એને કોઈ પ્રોસેસ ચાલુ નથી કરી। એને 4:30 સુધી કોઈ પ્રોસેસ નથી કરી। 4:30 એને અમને પેશન્ટને હોય નાખી મારા ભાભીને અને એક બોટલ ચડાવ્યો, બાકી કોઈ પ્રોસેસ કરી નથી। પછી 5:30 એ લોકો પાછા આવ્યા અને ધબકારામાં આપ્યા, ત્યારે બાળકના ધબકારા હતા નહીં એટલે એને ઇમરજન્સીમાં સીઝર કરવાનું નક્કી કર્યું। અમે લોકોએ હા પાડી દીધી કે વાંધો નહીં, સીઝર કરી નાખો એમ। તોય તે સીઝર કરવાનું હતું ને ત્યારે એને કહી જ દીધું હતું કે તમારા બાળકના ચાન્સ ઓછા છે એમ। ને સીઝરમાં લઈ ગયા અને 10 જ મિનિટ થઈ ત્યાં પાછા આવ્યા કે તમારા બાળકના ચાન્સ નથી, પેશન્ટને બરોબર છે અને બાળકના ડોક્ટર તમને કહેશે એમ। ત્યાં 10 મિનિટમાં બાળકના ડોક્ટર પણ આવ્યા, એને કીધું કે બાળક નથી રહ્યું તમારું એમ। એટલે આ ડોક્ટરની જે મેઇન ડોક્ટર છે ને ઋતુ શાહ જે છે ને એની જ ભૂલ છે। એને અમારા પેશન્ટ ઉપર સહેજે ધ્યાન નથી દીધું। આ બધી ભૂલ અમારા બાળકને એને મારી નાખ્યું છે, એટલે અમારે ન્યાય જોવે છે। ડોક્ટરનું લાયસન્સ રદ કરો અને ડોક્ટરને અમારી સામે લાવો। આ મોટામાં મોટી હોસ્પિટલ છે પણ નામ બહુ નાનું થઈ ગયું છે એનું। ડોક્ટરની કોઈ એટલે કોઈ જવાબદારી કોઈ લેતું જ નથી। એ લોકો નાસ્તા કરે, અહીંયા પેશન્ટ દખી થતું હોય અને એ લોકો નાસ્તા કરે છે। અમારી સામે બધા પેશન્ટ સામું રાયડું નાખતા હતા, અમે બધું જોયું છે। સુરતના ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ક્યારેક એવો અજબ ગજબ કિસ્સો સામે આવે છે જે સાંભળીને સૌ કોઈ ચોંકી જાય છે। રિંગ રોડની પ્રખ્યાત રઘુકુલ માર્કેટમાં આજે એક સામાન્ય બાબતે લોહિયાળ જંગ ખેલાયો હતો તેવા દ્રશ્યો સર્જાયા હતા। માત્ર નાક છીકવા જેવી ક્ષુલ્લક બાબતે પાર્સલ ઉચકનારા શખ્સોએ એક માર્કેટ એજન્ટ પર તૂટી પડીને તેને નિર્મમ ધુલાઈ કરી નાખી હતી। સુરતની રઘુકુલ માર્કેટમાં આજે દાદાગીરીનો એક નવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। બન્યું એવું કે એક માર્કેટમાં એજન્ટ પોતાનું કામ પૂરું કરીને માર્કેટની નીચે ઉતરી રહ્યા હતા ત્યારે તેમને સ્વાભાવિક રીતે નાક છીક્યું હતું। આ સામાન્ય ક્રિયાથી ત્યાં હાજર પાર્સલ ઉચકનારા શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા। કોઈ પણ જાતની વાતચીત કર્યા વગર જ આ મજૂરોએ એજન્ટ પર હુમલો કરી દીધો હતો અને તેમને રસ્તા પર જ બેફામ માર માર્યો હતો। આ અજબ ગજબ પણ ગંભીર ઘટનાને પગલે માર્કેટમાં અફરાતફરી મચી ગઈ હતી। વેપારીઓ અને એજન્ટોમાં હવે એવો ભય વ્યાપ્યો છે કે શું હવે માર્કેટમાં સામાન્ય ક્રિયાઓ કરવી પણ ગુનો બની જશે? પાર્સલ ઉઠાવનારાઓની વધતી જતી આ દાદાગીરી હવે ઉગ્ર વર્તનને કારણે માર્કેટ એસોસિએશનમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હાલમાં આ મામલે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। सर, मैं दिलीप कुमार पांडे एक एजेंट के तौर पे यहाँ पे काम करता हूँ। एक व्यापारी का मैंने यहाँ पे काम करा करके नीचे उतर रहा था, मेरी नाक भरी हुई थी, मैंने अचानक नाक छिड़क दिया तो यहाँ पे जो ये पार्सल वाले हैं इन्होंने मिल करके मेरे साथ बहुत बदसलूकी के तरीके से मारपीट की है और बहुत मारा है। सर ये देखो, ये मेरे कपड़े फाड़ दिए हैं, सब चीज कर दिए हैं। सर मुझे नाम उसका नहीं पता है। यहाँ ये पर डे यहाँ पे डेली पार्सल ये भरते हैं। यहाँ पे अभी बंदे थे, कहाँ गया वो बंदा? ये सब कम से कम 3-4 लोगों ने मिल करके मुझे यहाँ मारपीट की है और मारा है। सर ये भी बंदा है और यहाँ पे अभी 2 बंदे और थे सर, वो अभी आपको देख करके गायब हो गए। बोलना ये चाहते हैं कि सर अगर ये किसी व्यापारी के तरीके से ये बदसलूकी कर रहे हैं, इस तरीके से थूकने पे मारने पे काम कर रहे हैं, तो सर आगे चल करके किसी भी व्यापारी को ये दिन दहाड़े गला भी काट सकते हैं और लूटपाट भी कर सकते हैं। सर इन्होंने हाथों से मारा है। ये इनके पार्सल भरने वाले जो होती है कैंची होती है उससे मारा है इन्होंने। सर हाँ, पुलिस बुलाई है सर, पुलिस अभी आई नहीं है, पुलिस आने में है। चाहते हैं कि सर इन पे बहुत बड़ी कार्रवाई होनी चाहिए, क्योंकि बाहर से व्यापारी, मथुरा का व्यापारी हमारे साथ है। आज ये एक एजेंट के साथ हुआ है तो कल ये व्यापारी के साथ भी कर सकते हैं। हाँ जी सर, कंटिन्यू करते हैं।
तो इन्हीं के जरिए खाते हैं, इन्हीं के जरिए कूटते हैं। ग्रुप मारते हैं या बुलाते मारते? सर ये इनका ग्रुप है सर, पूरा इनकी यूनिटी है पूरा। अगर एक बंदा इन पे लड़ता है तो इनके सारे ग्रुप लोग मिल करके ये इस तरीके का काम करते हैं सर। सर पुलिस प्रशासन अभी आई नहीं है, पुलिस प्रशासन अभी आने में है सर। સુરત શહેરને કલંકિત કરતી વધુ એક શર્મસાર ઘટના સામે આવી છે. કતારગામ વિસ્તારમાં એક પાપી સાવકા પિતાએ પિતા પુત્રીના પવિત્ર સંબંધોને નેવી મૂકીને પોતાની 14 વર્ષની સગીર દીકરી પર જ બળાત્કાર ગુજાર્યા હોવાની હકીકત પ્રકાશમાં આવી છે. સગીરાને પેટમાં દુખાવા ઉપડતા સમગ્ર પાપનો ભાંડો ફૂટ્યો છે, જેને પગલે પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. સુરતના કતારગામ પોલીસ મથકની હદમાં માનવતા મરી પરવાની હોય તેવી ઘટના બની છે. 14 વર્ષની એક માસૂમ સગીરા પર તેના જ સાવકા પિતાએ હવસ સંતોષવા માટે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આ અત્યાચાર છેલ્લા કેટલાક સમયથી ચાલતો હતો, પરંતુ ડરના મારે સગીરા કશું બોલી શકતી ન હતી. જો કે અચાનક સગીરાને પેટમાં અસહ્ય દુખાવો ઉપડતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તબીબી તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો. દીકરી સાથે થયેલા આ અન્યાયની જાણ થતાં જ માતાએ હિંમત દાખવીને નરાધમ પતિ વિરુદ્ધ કતારગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનાની ગંભીરતા સમજીને ત્વરિત કાર્યવાહી કરતા નરાધમ પિતાને દબોચી લીધો છે. આ ઘટનાને પગલે સમગ્ર સુરત શહેરમાં ફિટકારની લાગણી વરસી રહી છે. સુરત શહેરના 23 જેટલા નિર્દોષ નાગરિકોને વિદેશ જવાના સપના બતાવીને લાખોની છેતરપિંડી આચનાર આંતરરાજ્ય ભેજા બાદને પાલ પોલીસે દબોચી લીધો છે. સુરતના પાલ પોલીસ મથકની હદમાં નોંધાયેલો કરોડોની છેતરપિંડીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. અંકિત ઉર્ફ અક્ષિત ઉર્ફ રાજ ઉર્ફ રોકી નામના રીઢા ગુનેગારને સુરતના 23 જેટલા લોકો સાથે વિઝા પરમિટના બહાને મોટી ઠગાઈ આચરી હતી. આ ભેજાબાજ આરોપી અત્યંત શાતિર રીતે વર્ચ્યુઅલ મોબાઈલ નંબર અને ફેક ઈમેલ આઈડીનો ઉપયોગ કરીને એજન્ટો અને ક્લાયન્ટ્સનો સંપર્ક કરતો હતો, જેથી તેની ઓળખ છુપાવી શકાય હતી. તેને અલ્બેનિયા જેવા દેશોના નકલી વિઝા બનાવીને ક્લાયન્ટ્સને પધરાવી દીધા હતા અને તેમની પાસેથી ટુકડે કુલ 39 લાખ રૂપિયા પડાવી લીધા બાદ સંપર્ક વિહોણો થઈ ગયો હતો. પાલ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને આધુનિક ઇન્વેસ્ટિગેશનના આધારે આરોપીને લોકેશન ટ્રેસ કરીને નોઈડા ખાતે દરોડો પાડ્યો હતો અને તેને ઝડપી પાડ્યો હતો. કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેમાં આ રેકેટમાં અન્ય કેટલાક લોકો સામેલ છે અને હજુ કેટલા લોકો ભોગ બન્યા છે તે દિશામાં એસીપી શ્વેતા ડેનિયલના માર્ગદર્શન હેઠળ તપાસ તેજ કરવામાં આવી છે. આ કામે વિગત જોઈએ તો જે ફરિયાદી છે અંકુરભાઈ ગુણવંતભાઈ પટેલ, તેઓ વિઝા અપાવવાનું કામ કરે છે. તેઓની સાથે થોડા ગત વર્ષમાં એક વ્યક્તિએ વર્ચ્યુઅલ નંબરથી વાત કરીને પોતે વિઝા લોકોને અપાવવાનું કામ કરતો હોવાનું જણાવીને એમની પાસેથી અલગ અલગ સમયે આંગળીયા દિલ્હી ખાતે કરાવીને 39 લાખ રૂપિયા જેટલી મોટી રકમ 23 ક્લાયન્ટ માટે પડાવી લીધેલ હતી. ત્યારબાદ જ્યારે ક્લાયન્ટ્સને અલ્બેનિયાના વિઝા વગેરે જે પ્રોવાઈડ કર્યા હતા એ ફેક હોવાનું ધ્યાનમાં આવ્યું અને ત્યારબાદ આ મોબાઈલ નંબર અલગ અલગ જેનાથી વાત થતી હતી અને જે ઈમેલ આઈડી સાથે ઇન્ટરેક્શન થતું હતું એ બધું બંધ થઈ ગયેલું હતું. આ બાબતે ચાલુ વર્ષે પોલીસને ફરિયાદ મળતા તેઓએ આમાં ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન કરીને દિલ્હી ખાતેથી આ વિઝા ફ્રોડ કરતા આરોપીઓની ગેંગનો પર્દાફાશ કર્યો છે અને એમાંથી એક આરોપીને દિલ્હી ખાતેથી પકડી પાડ્યો છે. આ કામે પાલ પોલીસ દ્વારા અંકિત ઉર્ફે અક્ષિત ઉર્ફે રાજ ઉર્ફે રોકી અશોકભાઈ પટેલની ધરપકડ કરવામાં આવેલ છે, જેણે રોકી પટેલ બનીને રાજ પટેલ બનીને ફરિયાદી સાથે વાતચીત કરીને આંગળીયા દ્વારા નાણાં લઈને છેતરપિંડી કરી હતી અને એ બદલ ખોટા ફ્રોડ વિઝા પૂરા પાડ્યા હતા. આ કામે જ્યારે પાલ પોલીસ દિલ્હી પહોંચી ત્યારે આ આરોપીને અંદાજો હતો કે પોતે અગાઉ આવા ફ્રોડ આચરેલ છે, જેથી તેણે જે જગ્યાએથી આ બધી કામગીરી તે કરતો હતો પોતાના ઘરેથી એ ઘર પણ એણે થોડા દિવસો પહેલાં ખાલી કરી નાખ્યું હતું. પરંતુ પાલ પોલીસે સમય સંજોગ જોઈ અને ત્યાં ગાડી જે આજુબાજુ જે રિસોર્સિસ મળ્યા એના આધારે ખૂબ મહેનત કરીને પણ એના જે નવા સરનામે વગેરે પહોંચીને ટ્રિક્સ વાપરીને પણ એને પકડી પાડેલ છે. હાલ આરોપી રિમાન્ડ હેઠળ છે અને 2 દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે. આરોપીએ અન્ય કેટલા લોકો સાથે આ રીતનું ફ્રોડ કર્યું છે અને એની સાથીદારો કોણ કોણ છે, અત્યારે ક્યાં છે વગેરે તમામ મુદ્દાઓ અંગે અત્યારે પાલ પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલુ છે. સુરતનું હબ ગણાતી સરદાર માર્કેટમાં મજૂરોને નશાના રવાડે ચડાવવાનું એક મોટું નેટવર્ક સુરત પોલીસે ઝડપી પાડ્યું છે. ઓડિશાથી લવાયેલા લાખોની કિંમતના ગાંજાના જથ્થા સાથે કુખ્યાત ડીલર સહિત 4 શખ્સોને દબોચી લેવામાં આવ્યા છે. સુરતની શાકભાજી માર્કેટ એટલે કે સરદાર માર્કેટમાં હવે નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડીને ઓડિશાથી મંગાવેલો અંદાજે 2.97 લાખની કિંમતનો 5 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસે કુખ્યાત ડ્રગ્સ ડીલર સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે. ચોંકાવનારી વિગત એ છે કે ઝડપાયેલા 4 પૈકી 2 આરોપીઓ તો માર્કેટમાં જ રહીને મજૂરો અને શ્રમિકોનો
સંપર્ક કરીને તેમને ગાંજો વેચવાનું કામ કરતા હતા. મજૂરી કામ કરતા લોકોને નશાની લતે લગાડીને આ ટોળકી લાખો રૂપિયા કમાતી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આ ગુનામાં ઓડિશાના મુખ્ય સપ્લાયર ઘનશ્યામ ઉર્ફ આલોક ગોડને વોન્ટેડ જાહેર કર્યો છે. હાલમાં પોલીસે ગુનો નોંધીને આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે ચારેય આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરી છે.